નમસ્કાર મિત્રો. બનાસની સિંહણનો જાદુ ન ચાલ્યો, મહેનત શું કામ નિષ્ફળી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પતી ગઈ છે, એના રિઝલ્ટ્સ પરિણામ પણ સામે આવી ચૂક્યા છે અને સૌથી શોકિંગ રિઝલ્ટ આપણે જોવા જઈએ તો વાવ થરાદ અને તેમજ બનાસકાંઠાનું છે, કારણ કે જે જિલ્લો જે વિસ્તાર છે એ કોંગ્રેસનો ગઢ કહેવાય છે, ત્યાં ભગવો લહેરાયો છે. ગેનીબેન ઠાકોર જે એક એવા સાંસદ છે જે કોંગ્રેસમાંથી આવે છે અને એમણે ખૂબ પ્રચાર પ્રસાર કર્યો છે અને ખૂબ મહેનત પણ કરી છે, પરંતુ એમની મહેનત છે એવા કયા મુદ્દાઓથી નિષ્ફળી છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીનું આટલું સારું રિઝલ્ટ આવી ગયું છે અને કોંગ્રેસ છે એને હવે ફરીથી એક ડ્રોઈંગ પેજ પર ફરીથી એમની સ્ટ્રેટેજી છે એ નવી ડ્રો કરવી પડશે કે એમને કંઈક નવા સમીકરણોથી હવે ફરી એકવાર ચાલવું પડશે. ગેનીબેન ઠાકોર છે, એમણે જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ હતી ત્યારથી એણે વિસ્તારમાં ખૂબ પ્રચાર પ્રસાર કર્યો છે અને લોકોમાં એવી વાત પણ સાંભળવા મળતી હતી કે ગેનીબેનનો જાદુ ચાલી જશે, કારણ કે એ એક એવો વિસ્તાર છે જે ગેનીબેન છે એ બનાસની સિંહણ પણ કહેવાય છે અને એમનો જાદુ ચાલી જશે એવી વાતો આપણે અનેકવાર સાંભળી પણ છે અને આ રિઝલ્ટથી એવું આપણને હતું પણ કે જ્યારથી એ વિસ્તારમાં ચૂંટણીઓ જાહેરાત થઈ ચૂંટણીઓની ત્યારે કે એ વિસ્તારમાં કોંગ્રેસ છે એ સારું પરિણામ લાવશે, પરંતુ કંઈક થયું ઊંધું. રિઝલ્ટ છે એ ખૂબ ઝૂકતું પણ લાગે આપણને અને એવું પણ લાગે કે શંકરભાઈ ચૌધરી છે જે વાવ થરાદમાંથી ચૂંટાયા છે અને આપણા વિધાનસભાના સ્પીકર પણ છે, એમની મહેનત ક્યાંક કામ કરી ગઈ અને સાથે જ 2027માં આ હાર છે કોંગ્રેસને ક્યાંક નડી શકે છે. પ્રથમવાર આ રિઝલ્ટ છે એ ખૂબ ઐતિહાસિક આવ્યું છે ભારતીય જનતા પાર્ટી માટે અને તેમજ આ જે રિઝલ્ટ જોવા મળી રહ્યું છે એ રિઝલ્ટમાં સૌથી જોવા જઈએ તો અજુકતી ઘટના એ છે કે ભાભર જે આમ જોવા જઈએ તો કોંગ્રેસનો ગઢ કહેવાય છે, અહીંયા 24માંથી 24 બેઠકો ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ છે. વાવ થરાદની વાત કરવામાં આવે તો થરાદમાં 28માંથી 19 સીટો ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ છે, 8 સીટો કોંગ્રેસ પાસે છે અને એક એવી સીટ છે જે અન્ય લઈ ગયું છે. આ રિઝલ્ટ એટલે ચોંકાવનારું છે કારણ કે જે રીતે વાતો સાંભળવા મળી રહી હતી એ ક્યાંક અલગ ગઈ હોય અને ગ્રાઉન્ડના સમીકરણો છે એ પણ બદલાઈ ગયા. એવું હતું કે કોંગ્રેસમાં એ વિસ્તારમાં ગેનીબેનનું નામ ચાલી જશે, પરંતુ નથી ચાલ્યું. મતદાનો છે એનો મત પણ ફેરવાયો છે અને તેમજ લોકોમાં હવે એવું પણ હોઈ શકે કે લોકો છે એ ચહેરાને જોઈને વોટ ન આપતા હોય, લોકોને એવું હોય કે ગ્રાઉન્ડના જે પણ કાર્યકર્તાઓ છે જેને ચૂંટવાના છે એ પણ આવીને પ્રચાર કરે, અમારી વચ્ચે આવે, અમારા સવાલોનો જાણવાનો પ્રયત્ન કરે. આ બધી જ વસ્તુ, આ બધા જ સમીકરણો ક્યાંક અસર કર્યા હોય એવું લાગી રહ્યું છે. બીજી વાત કરી લઈએ કે લોકો છે એમાં હવે એવું નથી રહ્યું કે આપણે કોઈ ચહેરાને જોઈને તરત જ વોટ આપી દઈએ, એ આ ઇલેક્શનના પરિણામથી બતાય છે, કારણ કે કોંગ્રેસના ઉમેદવારોને લઈ અને ગેનીબેનનો પ્રચાર પ્રસાર ન ચાલ્યો અને ભારતીય જનતા પાર્ટી છે એ ત્યાં બાજી મારી ગયું અને એ આ સ્થાનિક લોકોના હવે એવા પણ મત બદલાઈ ગયા હોય કે ગ્રાઉન્ડ પર ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી છે, એના જે પણ માઇક્રો પ્લાનિંગ હોય છે, એની માઇક્રો સ્ટ્રેટેજીસ કામ કરી જાય છે, એમાં કદાચ કોંગ્રેસ છે એ પાછળ રહ્યું હોય. જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતો થઈ હતી ત્યારથી એક વાત ખૂબ ચર્ચામાં હતી, એ હતું કોંગ્રેસની સ્ટ્રેટેજિકલ પ્લાનિંગ, કે આટલા સમયથી જે કોંગ્રેસ નથી કર્યું એવી પ્લાનિંગ કરી રહ્યું છે, ઘણી એડવાન્સથી કામગીરી ચાલુ કરી હતી, પરંતુ ખેર હવે એ ક્યાંક નિષ્ફળી છે અને આની અસર 2027 અને સાથે જ જે લોકસભાની ચૂંટણી 2029માં આવશે એમાં પણ કદાચ ફેરફાર લાવી શકે છે. આ સીટોને લઈ, આ વિસ્તારને લઈ તમારું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.